એ ભાઈ ઉભરા ઉભરા આ સ્ટેન્ડ પડી ગયું. હા હરખું કરો. તમારો આભારી યાર. તઈ નાખી દો તો હું તો પરત વરકમાં જઈ. માણસ તો હારા લાગો છો તઈ. ચમો એકલા બેઠા છો તે કોઈ કોમ ધંધો નહીં કરતા? માર કોઈ કોમ ધંધો નહીં, હું તો નવરો છું. કે આપણે એક ભાઈબંધને તો જગ્યા ખાલી છે નોકરી કરવી હોય તો. તારી નોકરીઓ ગેલતા હોય તમારે જેવા ભગવાને નહીં. એટલે બે જોયો તારે જોયો તો મારા જ નોકરી લગાવી દઉં. તો હોય ઉભા રહો, હું પેલા ભાઈ ને વાત કરીને આવું તમારી નોકરી માટે. હા જતા. શેઠ બોલો ભાઈ, શું હતું? આ પેલો છોકરો દેખાય ને હા, એ મારા ભાઈ છે. એને નોકરીની બહુ જરૂર છે. મારા દાદાનું ઓપરેશન કરાવવાનું છે, પૈસાની બહુ તકલીફ છે હારી. તો મેં નોકરી રાખી લો ને. જો ભાઈ મારા તો માણસો સી હાલ બરાબર, માણસોની જરૂર છે નહીં, પણ જો તારે કોઈ મજબૂરી હોય તો બોલાવી દે હેડ. 10,000 રૂપિયા પગાર આવ્યું, રાખી લઈએ. એ આઈ જા ભાઈ, આઈ જા. ભાઈ આ ગાડી ઘરાક લેવા આવે છે, ચકાચક સાફ કરી દે આમ લુઈ નો હો ડાકો ના રહું છું. ભાઈ તો એ મારા ભાઈ નોકરી તો રાખી લીધો બરાબર, અને એક કામ કરો તો એ છે ને મને 20,000 રૂપિયા એડવાન્સ આલો. મારા દાદાને ઓપરેશન કરવાનું છે ને તે મારે ભરવાના છે દવાખાનામાં. હા તે લાવ ગૂગલ કોડ લાવ, હડો નાખ્યો. એ તો કાંઈ મેં નોકરી કરવાનું જ છે તો મારા પગારમાં કપાઈ જાય. હા કશો વાંધો નહીં. ચલો થઈ ગયું. હારો મારે 1 મહિનો આજ તો પૂરો થઈ ગયો. પગાર લઈને હિંમતનગરથી કપડો લઈ આવું નવો. શેઠ પગાર આલો મારો. પગાર હેનો પગાર કાઢ્યો છે ભાઈ? પગાર તો તાર ભાઈ લઈ ગયો. કેવો ભાઈ મારો પગાર લઈ ગયો છે? તો મને જે ભાઈ હોય નોકરી મેં લઈ ગયો તો ને એ ભાઈ 2 મહિનાનો એડવાન્સ પગાર લઈ ગયો છે તમારો. હજી તો 1 જ મહિનો થયો છે, 1 મહિનાનો તો હજી બાકી છે. જો હડો ગાડી તું હડો.